હેલો ગાઈસ, મારું નામ છે સંજુ. આજે કોઈ બ્લોગ નથી, કંઈ નથી. આજે આપણે એક રેસીપી બનાવવાના છે જે ફુલાવ અને કઢીનો છે. એ એવો ફુલાવ તમે બનાવીને ખાધો નહીં હોય ને કોઈ દાડે કશે ખાધો નહીં હોય, તો હું તમને એ જ રેસીપી બનાવીને શીખવું. ચાલુ કરીએ. આજે આપણે ફુલાવ બનાવી રહેલા છે. તો પહેલાં તો આ તેલ નાખી દેવાનું, પછી આ આદુ લસણ વાળી ચટણી. અમે તો આદુ ને લસણો ખાઈ લાગતા હે એટલે આદુ લસણ ની ચટણી લાખી. ગેસ ધીરે કરી લાગજો ને તો બોરી જાહે. જોઈ લો, જરાક આદુ લસણ લાખ્યું. પછી આપણે કાંદા નાખી દેવાનું, ટામેટો સાથે નાખી દેજો ભમણાટીને. સમજી ગયા? હવે ધીરે ધીરે ચારવાનું. તમે વિડીયોમાં આખી છેલ્લે સુધી જોજો એટલે તમને ફુલાવ બનાવતા આવડી જશે. મેં તો 2 જ વાર બનાવેલો છે પણ તમને શીખવાડી દેવા. તમે છેલ્લે સુધી જોતા જ રહેજો. જો આવું થઈ ગયું એટલે ટામેટું ને કાંદો ભીજાઈ જાય એના સારું આપણે પહેલા ભરાઈ જાય કે ભાઈ ભરાઈ જાય. પછી આપણે જરાક મીઠું ભભળાઈને નાખી દેવાનું. વધારે લાગજો હે કે ચોખામાં તો લાખેલો જ નહીં હે. ખારો થઈ જાય તો એનું ટેન્શન નહીં લેતા, ભભળાઈને જ નાખી દેવાનું. આવું લાખ્યું પછી જરાક આપણે ચારવી લઈએ એટલે એમાં પહોંચી જાય. વહેલા તો આપણે કંઈ બનાવટ બની જાય. સમજી ગયા? પછી તમને બ્રે થોડોક 1 મિનિટ ભરી જજો હમણાં. ત્યાર પછી આપણે એને જરાક ઢાંકી દેવામાં આવે. બરાબર? આ ઢાંકાઈ જાય એટલે 2 મિનિટ રહેવા દેવો. 2 મિનિટ આ થાય એટલી વાર તમે રાહ જો. આપણા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જ રહેજો. હવે થોડુંક 2 મિનિટ તો નથી થઈ પણ આપણે જરાક જોઈ લઈએ. ના જોઈ લેજો. જરાક ચારવી નાખવાનું બરાબર. ફુલાવ બનાવવા સારું જરાક ચારવું પડે એટલે બરાબર હીજે, બોરી નહીં જાય તે સાચવવાનું ભાઈ. ફ્રાય પેનમાં એમ તો બોરાય જ નહીં, પણ તમે લોકો આવો ફ્રાય પેન નહીં હોય તો કંઈ નહીં, તાવામાં બનાવજો. બરાબર? આ પાછું જરાક વાર આપણે ઢાંકી દઈએ. ના આ ફૂલો તમે એકવાર બનાવીને ખાજો. મેં કીધું ને એવી રીતના જ બનાવજો એટલે તમારે શું ટેસ્ટ 1 નંબર આવે. એનાથી એક વસ્તુ બીજું બનાવવાનું છે તે તમે ખાલી એકવાર એનાથી મિક્સર કરીને ખાજો એટલે તમને મજા આવે. વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો એટલે તમને છેલ્લે જ બતાવે કે એનાથી બીજી આઈટમ શું છે. હવે ખોલી નાખ્યું પાછું, જરાક એમ ચરાવી દેવો. અરપરા કાંદા ને ટામેટું હીજી ગયેલો છે એમ લાગતો છે એટલે પહેલા આપણે કમરમાં શક્તિ હોય એટલે આપણે આ લાલ મીચેલી નાખી દેવાની. પછી તમારામાં જેટલી શક્તિ હોય એટલું આપણે ગરમ મસાલો નાખી દેવાનો. ને ફુલાવ આપણે હંમેશા પીળા દેખાવજો એટલે હળદ જરાક આપણે માપની નાખવાની. બરાબર? મેં એમાં જીરું નાખવાનું જ ભૂલી ગયેલો છે પણ તમે પહેલાં જીરું નાખજો. જેને ભાવે એ નાખે, નહીં તો કંઈ નહીં. સમજી ગયા? હવે આ નાખી દીધું. પછી એક બીજું વસ્તુ છે મિત્રો, આ મસાલો નાખે એટલે આપણે થોડુંક પાણી નાખી દેવાનું. એટલે શું મસાલો આપણો કમ્પ્લીટ ફૂલી જાય. આ જોઈ લેજો 1 નંબર. આ રેસીપી મેં તમને જ બતાવતો એમ તો કોઈને બતાવવું જ નહીં, ખતરનાક લાગે ભાઈ. એકવાર તમે બનાવજો જરૂર. આ પાણી નાખે એટલે આપણે થોડીક વાર શું છે આવું ઢાંકી દેવાનું. બરાબર? હજુ 2 મિનિટ રાહ જોઈ લો. એક તપેલીમાં પહેલાં તમે છાશ લઈ લો, તમને જે સારી લાગે તે. સમજી ગયા? આ તમને મેં લાસ્ટમાં કહું આ શું બનતું હોય તે. પહેલાં તમે ગેસ હલગાવી લેવો, તમને જે ફાવે તે મૂકી દેવાનું. જેમ કે અમે મૂકી તપેલી. પછી આપણે 1 ચમચી તેલ નાખી દેવું. થોડી કાજુ નાખી લઈએ. તેલ ગરમ થાય એની રાહ જોઈ લો.
ગેસ થોડોક ધીરો કરી લેવો. ત્યાર પછી થોડુંક જીરું નાખી દો. એવી રીતે થોડીક રાઈ નાખી દો. ફૂટે તેની રાહ જુઓ. હવે રાઈ ફૂટી ગયેલી છે. એવો અવાજ આવે એટલે સમજી જવાનું કે આપણે રાઈ ફૂટી ગયેલી. ત્યાર પછી તમને ડાયરેક્ટ લાગતો હોય તો ચાલે. એવી રીતના તમે કોળસી નતા ચમચી લઈને પણ નાખી શકો. વાહ, હવે થોડોક કલર માટે આપણે લાગશું અડદ, હળદર ને થોડુંક તીખાસ માટે મરચું. મરચું તમારા હિસાબે નાખી લેવાનું માપનું. એ આપણે બનાવતા છે શું છે ને થોડુંક આપણે મીઠું નાખી લેવાનું બરાબર એવી રીતે જ. ત્યાર પછી થોડુંક આપણે ચારવી નાખીએ બરાબર, કેમ કે મિક્સ થઈ જાય. અને ગેસ આપણે એ સમયે ફૂલ કરી દેવાનું, કેમ કે છાશ ઠંડી એટલે ગરમ થતા એને વાર લાગે. આ ગરમ થાય એટલી વારમાં આપણે આપણું વસ્તુ જોઈ લઈએ. બરાબર છે, આ હીજી જ ગયેલું છે. આ થોડુંક ચારવી દઈએ. બરાબર, આપણું આ તૈયાર છે. હવે એમાં થોડુંક આપણે સુકાઈ ગયેલું છે એટલે પાણી નાખી દઈએ, એટલે આપણે ગ્રેવી કમ્પ્લીટ. બહુ પાણી નહીં નાખવાનું, તમારા માપનું થોડુંક ફોલે એટલું. હવે ત્યાર પછી આપણા સાદા ચોખા છે. વાહી હોય તો વાહી, નહીં તો તમે તાજા પણ બનાવી નાખ્યા. ત્યાર પછી આપણે આ ચોખા નાખી દઈએ. આપણે આ જે સબ્જી એના પહેલા ટામેટું નાવું નાખ્યું, એમાં જ આપણે અડદ નવું નાખી દેવાનું એટલે કમ્પ્લીટ. પછી એને આપણે ધીરે ધીરે ચેરાવી લઈએ. આપણી ક્યાં સુધી ચડાવવાનું, જ્યાં સુધી આ બરાબર મિક્સર નહીં થાય ત્યાં સુધી બરાબર ચડાવવાનું. અને એ બાજુ આપણી તૈયાર જ થતી છે. હા ભાઈ, હા રોટલી નાખવાનું. આ જે કઢી બનાવેલી છે એમાં આપણે થોડુંક ચોખાના રોટલા, ઘઉંના રોટલા કોઈ બી આપણે નાખી શકીએ. તમારા હિસાબે તમારે બનાવી શકો. પીળું પીળું દેખાય, આપણું આ રેડી જ થઈ ગયેલું છે, કેમ કે ચોખા બાફેલા તૈયાર જ છે. ત્યાર પછી આપણે આ દાણો નાખી દેવો એટલે કમ્પ્લીટ. ને બાદ થોડી કઢી ચરાવી લઈએ. ત્યાર પછી આપણે જગ ચોખાનો રોટલો લઈ લઈએ. એવી રીતના રોટલી આપણે ટુકડો કરી લેવાની. પછી આપણે આ કઢીવાળામાં નાખી દેવાની. થોડો ગેસ આપણે પછી આપણે થોડીક ચરાવી લેવાની. જ્યાં સુધી આ જાડું નહીં થાય, જોડે પાણી જેવું છે ને એ થોડુંક જાડું થાય ત્યાં સુધી આપણે ચલાવવાની. હવે આ આપણે ઉકાળવાનું ચાલુ થઈ ગયેલું છે. એને પણ 5 મિનિટ આપણે ઉકાળશું એટલે એકદમ જાડું ને જાડું થઈ જશે. એ બાજુ આપણો આ ફૂલો રેડી થઈ ગયેલો છે, જોઈ લો.
અને બરાબર આપણે કળીઓ કરવાની ચાલુ થઈ ગઈ છે અને 5 મિનિટ બરાબર ઉકળવા દેવાની. એટલે હું જેમ ઉકળશે તેમ આપણે જાડું થશે. જો હવે થોડીક જાડી થવા લાગેલી છે. કમ્પ્લીટ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો. બની જાય એટલે તમને કમ્પ્લીટ દેખાશે. બરાબર આપણું કઢી રેડી થાય, કઢી પુલાવ રેડી થાય તેને પહેલાં આપણે આ પુલાવ આપણે કાઢી લેવામાં આવશે. ક્યાં? આપણી ડીશમાં. આરામથી કરી લેવાનું, બહુ ઉતાર નહીં કરવાનું, નહીં તો ચોખા તૂટી જાય. એટલે આરામથી આપણે પહેલાં પુલાવવાળા ચોખા કાઢી લેવાના. જોઈ લઈએ થોડીક આપણી કઢી બરાબર જ છે. મારે તો એટલી જ જાડી જોઈતી, તમને જેમ જાડી જોઈએ તેમ રાખવાની. મળીએ હવે થોડાક સમયમાં. થોડુંક વાઇન્ડ અપ કરી લઈએ. આપણે આવી ગયેલા છે. આ છે આપણો પુલાવ, આ કઢી, રોટલી, આ શાક રેડી. આ વિડીયોમાં તમને કંઈ બી સારું લાગે, ખાવાનું બનાવવાનું સારું લાગે તો લાઈક શેર કોમેન્ટ ફોલો કરતા જ નહીં જજો. થેન્ક યુ. જરૂરથી ટ્રાય મારજો બનાવવાની.